ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 12मो अध्याय श्लोक नंबर 3 अद्वेष्टा सर्वभूतानां अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमे समदुःखसुखक्षमे सन्तुष्टः सततं योगी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यो मद्भक्तः स मे प्रियः। આપણે હવે જોઈ રહ્યા છીએ કે ભગવાન જ્ઞાની ભક્તની વાત કરે છે। આ બધા જ ગુણ જ્ઞાનીમાં સહજ છે, કારણ કે એને જ્ઞાની તો આત્મનો મેહમતા ભગવાનનો આત્મા બની ગયો છે અને આ બધા જ ગુણ પૂર્ણ રૂપે આપણે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે પણ જોવા મળતા હોય છે। અહીંયા આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે અદ્વેષ્ટા સર્વભૂતાનાં
એના માટે તો બહુ સરસ કીધું કે સર્વાણી ભૂતાની આત્મતેન પશ્યતઃ દુઃખ હેતુ અપી પ્રતિકૂલ બુદ્ધિ અભાવાત ન દ્વેષ્ટા. દ્વેષનું કારણ શું છે? આપણે ગઈકાલે વિસ્તારથી જોયું કે દ્વેષ છે એ મને ક્યાંક દુઃખ મળે, કોઈકના વ્યવહારથી મને દુઃખ થાય અને ગમતો ન હોય એવો વ્યવહાર કરીએ એટલે મને દ્વેષ થાય. એટલે કે દુઃખ હેતુ અપી, એને દુઃખ થાય એનું કારણ પણ હોય, પણ એનામાં એ પ્રતિકૂળની બુદ્ધિ જન્મતી જ નથી. આ જ્ઞાની માટે આપણે બધા આ આદર્શ છે. આપણે કે એટલે સુધી પહોંચી શકવાના માટે ખૂબ પ્રયત્ન જોઈએ, પણ એ બધા આપણે સમજીએ આપણી જાતને કે આપણે આપણા વ્યવહારમાં શું કરીએ છીએ. દ્વેષ આવે તેનું કારણ શું છે સમજીએ તો આપણને ખબર પડે કે આ કારણે મને આ વ્યક્તિ માટે દ્વેષ થયો. એને મેં કહ્યું એ પ્રમાણે ન કર્યું. ઘણી વખત તો આપણી કલ્પના હોય છે, પેલી વખતે કશું જ નથી કર્યું, પણ એનો દેખાવ કોઈકના જેવો છે. ખ્યાલ આવે છે? આ વ્યક્તિનો દેખાવ બીજા જેવો છે અને એ વ્યક્તિએ મારી સાથે ભૂતકાળમાં કોઈક એવો વ્યવહાર કર્યો હતો કે જે મને દુઃખદાયી હતો અને હજી પણ ભૂલાતો નથી. હવે એની વ્યક્તિ તો કશું જ કર્યું નથી તો એને આપણે દ્વેષ થઈ છે. આપણા માટે દ્વેષનું કોઈ કારણ જ નથી. આવા શુલ્ક કહી શકાય એવા કારણ છે. અને એના કારણે આપણે ગઈકાલે જોયું કે એ દ્વેષ મને પણ બાળે અને આપણા વ્યવહારથી બીજાને પણ બાળે. દ્વેષને તો વિચાર કરો કે આપણા પ્રસન્નતાનો આધાર ક્યાં છે? લોકોના વ્યવહાર ઉપર. જો એ બરાબર કંઈ ન કરીએ તો મને દ્વેષ થાય. દ્વેષ પછી શું થાય? ક્રોધ થાય. ક્રોધ પછી હિંસામાં પરિણમે. ક્યાં લઈ જાય છે? બધું બાળે. અને આજે આ બધાની પાછળ સમજીએ આપણે કે આપણી પ્રસન્નતાનો આધાર બીજાના વ્યવહાર ઉપર. એટલે આપણે આપણી પ્રસન્નતા, આપણું સુખ કે આપણો આનંદ કોને ગીરવે મુક્ત જગત ઉપર. એ કેટલી બુદ્ધિમત્તા કહેવાય. હવે મને સમજાય તો પછી આપણે દ્વેષ ઘણી વખત થઈ જાય તો પણ પ્રયત્ન કરી કે હવે આવતી વખતે આવું ઘટના બની તો આ વ્યક્તિ પર જે દ્વેષ થાય છે આપણે પછી તેવી ગ્રંથિ બની જાય, એવી ગ્રંથિ બની જાય કે આપણે એ વ્યક્તિને જોઈ નહીં ને આપણે દ્વેષ થાય. એનું મોઢું જોવા ગમે નહીં, હું એની સાથે બોલીશ જ નહીં, એવું પણ થઈ જાય છે. તો પહેલાં તો આપણે પ્રયત્ન કરીએ કે મને દ્વેષ થાય ત્યારે હું એ વ્યક્તિ માટે દ્વેષ નહીં કરું. અંદરથી હું એને કહીશ કે મેં તારા માટે ખોટું વિચાર્યું, માટે મને દ્વેષ થયો છે, માટે હું તારી ક્ષમા માંગુ છું. અંદરથી પણ બહાર ન કરો. અમારા સ્વામીજી મહારાજ તો કે બહારથી પણ કરવા જેવું છે. અને સ્વામીજીને બહુ જ ગમે અને એમણે કરાવેલો પ્રયોગ છે અને જેણે કરીએ એને ફાયદો થાય જ. બે પાડોશી ફ્લેટમાં સાથે રહેતા બાજુમાં અને ખૂબ મિત્રતા. કંઈક એવી ઘટના ઘટી બને છે કે એને મારો મિત્ર તો કરશે જ ને, અને વ્યક્તિ એવું ન કરે પછી એના માટે દ્વેષ થઈ જાય, નકામી છે અને બોલવાનું બંધ કરી દે. આ બનેલી છે. તો બધાની સાથે આવી ઘટના બની શકે. બસ દ્વેષ જ થઈ જાય એને કે આ વ્યક્તિ નકામી છે, પછી એનું મોઢું ન જોઈએ અને સાથે સાથે બાજુમાં રહેતા હોય અને પહેલાં એટલું બધું વ્યવહાર સારો હોય અને બદલાઈ જાય તો અંદરથી તો થોડું બધું ડર તો થાય કે આ બધું શું છે. એવું તે આપણે શું કરી નાખ્યું કે આ વ્યક્તિ આ દ્વેષ કરે છે. મારે તો આ દ્વેષમાંથી મુક્ત થવું છે, કારણ કે મને મૂલ્ય છે, જેનું મૂલ્ય છે એના માટે જ છે બધી વસ્તુ. જેને વ્યવહારિક જગતમાં ક્રોધ કરવો, દ્વેષ કરવો એ ભલે કદાચ સ્વીકાર્ય હશે. એકદમ ક્રોધ ન કરો કે કામ ન કરે, તમે ગુસ્સે ન થાવ તો કે કામ ન કરે, તમે ઘણા લોકોને પેલો ઘણા જ મારવા પડે કદાચ હશે, પણ
એની આપણે વાત નથી કરતા. જેને મૂલ્ય જન્મ્યું છે કે મારે અદ્રષ્ટા જે જ્ઞાની જે સ્થિતિ છે એવું કંઈક બનવું છે, અને એટલા માટે એની વ્યક્તિને થયું કે મારા પાડોશી આવી રીતે કરે છે બરોબર નથી. અને ગુરુજીએ કહ્યું તો સ્વામીજીને સાંભળેલું એમણે પ્રયોગ કર્યો. એ જઈને ગુલાબનું ફૂલ તો જલ્દી મળે નહીં, ગુલાબનું મોંઘું ફૂલ લઈ આવીને એને આપ્યું અને કે છે મને આપવા ગયા તો બાળું પકડાય તો એવું કે કોણ છે? અમારા ગુરુજીએ કહ્યું છે તો એટલે હું તમને આપું છું. પેલી વ્યક્તિ પણ ન જોવે અને આપણે પણ એની સામે જોવાની ઈચ્છા થાય નહીં, પણ છતાં ગુરુજીએ કહ્યું છે માટે સરસ સામે જોયું કે ભાઈ મારા ગુરુજીએ કહ્યું છે માટે હું તમને આપું છું, આ સ્વીકાર કરો. ગુરુજીએ કહ્યું છે કદાચ કંઈક વસીકરણ તો નહીં કર્યું હોય ને, કારણ કે માણસો ઘણી બધી શંકા થઈ શકે, પણ ના, મારા ગુરુજીએ કહ્યું છે કે આ આપણો સંબંધ પહેલા જેવો થાય હું ઈચ્છું છું. પાછું કહી દે કદાચ 2, 4, 5, 6 દિવસ 10 દિવસ હોય તો હજી તો પેલી વ્યક્તિમાં કોઈ બહુ પરિવર્તન આવ્યું નહીં, પણ પછી ધીમે ધીમે પરિવર્તન આવ્યું. એટલે કહેવાનું છે કે જ્યારે દેશ થાય તો એમાં મુક્ત થવા માટે જે કંઈ આપણે પ્રયત્ન કરીને કરવો છે. અને કીધા કે સ્વલ્પ અભ્યાસ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. ભગવાન કીધું કે તમે થોડો પણ પ્રયત્ન કરો, તમે વિચાર કરો મને કોઈ વ્યક્તિ માટે દ્વેષ થયો અને દ્વેષને દૂર કરો તો મને લાભ થાય છે કે કેમ? હું દ્વેષમાંથી મુક્ત થઉં મને લાભ થાય છે? હા, મને શાંતિ થાય છે, મને બળતરા થતી નથી. તો પછી આપણે પ્રયત્ન કરવો છે. એમ થોડુંક તો લાભ થયો ને. ઘણી વખત તો સ્વામીજી એ પણ વાત કરતા હતા કે આપણે દ્વેષ થતો હોય સામી વ્યક્તિ સામે, તો ઘણી વખત ઘણા લોકો છે મોઢું ચડાવીને જ ફરે. તમે કઈ મને મોઢું ટાઈટ જ હોય. સ્વામીજી કે થોડું સ્મિત આપો, થોડું મોઢું હસતું રાખો. બને જેવું તમે જોજો આજકાલ તો બધી જગ્યાએ છે. તમે ક્યાંય મોલમાં જાઓ કે એરોપ્લેનમાં બાય એર જતા તે એર હોસ્ટેલ તમે જોજો, તમે જેવા પ્લેનમાં દાખલ થયા અને કે એકદમ સ્મિત ગુડ મોર્નિંગ અથવા તો જય શ્રી કૃષ્ણ જેવા કપડાં પહેરીને ઉપર આધાર રાખે, પણ તમને સ્મિત સાથે હાસ્ય સાથે તમારો સ્વીકાર કરે. અને એ જ વ્યક્તિ પોતાની કોઈ નજીકની વ્યક્તિ આવી હોય, ખૂબ નજીકની, અને ત્યારે હવે વાત તમે જોડો પછી બદલાઈ જાય, બની શકે. પણ તમે બહારથી સ્મિત તો આપો. દ્વેષ હોય ત્યારે પણ એક ટેવ પાડીએ કે ના, બધા સાથે હું સ્મિતનો વ્યવહાર રાખીશ. ભલે અંદર આપણને કદાચ એ વ્યક્તિ ન પણ ગમતી હોય, પણ એમ કરતાં કદાચ ધીમે ધીમે ગમવા લાગશે. આ તો ખાલી બહારનો વ્યવહાર જ છે. હવે તમે પ્લેનમાં જાઓ કે મોલમાં જાઓ, થેન્ક યુ, તમે હવે બહુ સરસ થયો, મારે માન લીધું વગેરે કરી અને તરત જ એ લોકો કરતા હોય છે. પણ એવું ધીમે ધીમે કરીશું તો એ લોકો વ્યવહાર માટે કરે છે, પણ આપણે બધા માટે અદ્રષ્ટા, આપણે બધા માટે બેસ્ટ રાઈટની સ્થિતિ સર્જવા માટે પ્રયત્ન કરીએ. પણ એ કરવા માટે શું થાય બધાને? આપણે દ્વેષ ન થાય અને મનમાં દ્વેષ થયો આ વ્યક્તિ માટે અને બહારથી સ્માઇલ આપ્યું, એટલે શું થાય? અંદરથી તો આપણે આપણી જાતને કચડી નાખીએ ને. એના બધામાં હા, કારણ કે નથી ગમતું છતાં આપણે બહાર પ્રગટ કરતા નથી. ક્રોધ આવ્યો, દ્વેષને લીધે ક્રોધ આવ્યો, પણ મારે પ્રગટ કરવો નથી, મારે મૂલ્ય છે. આપણી જાતને થોડું દમન કરવું પડે. પણ પછી સ્વામીજી મહારાજ કહે કે એટલું બધું આપણી જાતને કચડી ન નાખીએ કે પછી આપણે ભાંગી જ પડે. અમે જોયેલું છે ઘણા વર્ષો પહેલા, ઓલા છોકરાનો સંસ્કાર આપવામાં આવે એમાં ખાસ તો છોકરીઓને ભાઈ તારે સાસરે જવાનું છે, માટે સામે બોલવાનું નહીં, તું સામે બોલીશ નહીં. અને એ દીકરી એના બાળકો હતા છતાં એ ડિપ્રેશન એટલે શું કહે વાયનો શારીરિક માનસિક રોગ થઈ ગયો, એટલે વાય આવવા માંડી. કારણ કે એટલું બધું કચડી નાખીએ કે આપણી જાતનો હેરાન થઈ જાય એવું પણ નહીં, અને પછી આપણે ન જ કરવું એવું પણ નહીં. સ્વામીજી કહે ને અનુગ્રહ અને નિગ્રહ, આપણી જાત સાથે અનુગ્રહ પણ કરીએ અને નિગ્રહ પણ કરીએ. એટલે એવી રીતે બધાને સ્વીકાર
વિસ્તારવા માટે પણ દ્વેષ ન થાય એના માટે પણ આપણી જાતને સમજવાની જરૂર છે કે હું કેટલા અંશે મને ન ગમતી વસ્તુ કોઈ વ્યક્તિ કરે અને મને દેશ ન થાય એ હું કેટલા અંશે કરી શકું છું. તો મારી જાતને એક લક્ષ્મણ રેખા દોરવાની પણ જરૂર છે અને પછી એને વિસ્તાર પણ કરવાનો. ખાલી એટલું બસ મોટું આટલું સહન કરી શકું, બીજું કંઈ સહન કરી શકું નહીં, હું તરત જ એને સંભળાવી દઈશ. દેશ એટલે શું? મને ગમતું નથી અને એને કરું એટલે તરત તળ અને ફળ. પહેલાં નાના હતા ત્યારે કર્યું છે તળ ફળ, કોઈ એક મારે દોડ બે મારી આપી, પણ હવે નહીં. કારણ કે મને આના માટે મૂલ્ય જન્મ છે, માટે એના માટે આપણે પ્રયત્ન કરીએ અને એ બહુ જ મહત્વનું છે. અને એવી રીતે પછી આવી અદ્વેષ્ટા જેને કોઈના માટે દ્વેષ નથી એના માટે અહીંયા તો શું સંન્યાસી શબ્દ પણ વાપર્યો છે. તો પછી એ વ્યક્તિનો વ્યવહાર કેવો હશે? તરત ભગવાન કહે છે કે અદ્વેષ્ટા હોવાના કારણે મૈત્ર, એ બધા સાથે મિત્રતાનો વ્યવહાર છે. અને મિત્રતા માટે આપણે ગઈકાલે વાંચ્યું હતું કે સ્નિગ્ધતા એટલે કે ચિકાસપણું એટલે કે પ્રેમ, જે વિચારને એકબીજા સાથે જોડી શકે. અને ગઈકાલે આપણે એ પણ જોયું કે પ્રેમમાં એટલી બધી તાકાત છે. પ્રેમ એટલે બીજા શબ્દ કોઈ અહિંસા, આ બધી વસ્તુને સમજવાની છે. પ્રેમમાં ખૂબ તાકાત છે, પણ આપણામાં એ પ્રકારનો પ્રેમ ઉત્પન્ન થયો હોય તો. કારણ કે એવું સાંભળ્યું છે કે ગાંધીજીને પણ એ જીસસ ક્રાઇસ્ટના પ્રભાવમાં હતા અને એના કારણે એને ક્રાઇસ્ટ કહેતા કે તમને કોઈ એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ ધરો. પણ એવી આપણી તાકાત ન પણ હોય. જો કે આપણા સ્વામીજીમાં તો હંમેશા કહે કે પેલું ગાલ પર લાફો જ મારવાનો, એવું કોઈ વર્તન કરું કે જે મને લાફો મારી જાય. ઓકે, જોઈએ શું થાય. પણ મહત્વની વસ્તુ એ છે કે પ્રેમમાં તાકાત છે, પણ આપણે કેટલા અંશે, આપણે ગાંધીજીના સંદર્ભમાં વાત કરતા હતા કે એને એમ થાય કે પ્રેમથી જ બધી વસ્તુ બદલાવી શકાય, અહિંસાથી માણસ બદલાઈ શકે. અહિંસા કે પ્રેમ બધું એક થઈ ગયું. અને એટલે એને એમ થયું કે ભગવાને અર્જુને કેમ કહ્યું તસ્માત યુદ્ધસ્વ ભારત, એ ભારત તો યુદ્ધ કર. અર્જુન તો લડ આ દુર્યોધન સામે. દુર્યોધને પ્રેમથી કેમ બદલાવવાની? કારણ કે બે હોય કે અર્જુનમાં એટલો પ્રેમ ન પણ હોય અથવા અર્જુનમાં પ્રેમ હોય કારણ કે ભગવાનનો ભક્ત છે, પણ દુર્યોધન એટલો સરળતાથી એને એ પ્રેમ ઓછો પડે. પ્રેમ કહી શકે એનું પ્રમાણ તમે ગમે તેટલો પ્રેમ કરો, દુર્યોધન વગેરે એટલા ખલ હતા કે એને કોઈ બદલાવી શક્યા નહીં. અને એટલા માટે પછી આપણે યુદ્ધનો આશ્રય લેવો જ પડે. જેમ કૃષ્ણ અવતારમાં પણ ભગવાને ઘણા તક આપી બધાને સુધરવાની, પણ છતાંય સુધર્યા નહીં. બધાનો સ્વીકાર કર્યો, પછી એમને હાથમાં શસ્ત્ર લેવું પડ્યું. એટલે આપણે સમજવાની જરૂર છે કે આપણે કેટલા અંશે આપણે અહિંસક અને પ્રેમ બધા માટે રાખીને આપણે આક્રમણનો ભોગ બન્યા છે. આપણો દેશ અને આપણી પ્રજા ભોગ બની છે. આ પણ સમજવાની જરૂર છે. આ ક્યાં લાગુ પડે? જેને હવે કંઈ કરવું નથી અને ફક્ત આત્માની આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે એના માટે છે. પણ આપણી મર્યાદા સમજી શકીએ જોઈએ. કારણ કે પછી ગાંધીજીને ન થયું છે એટલે કેવું દુઃખ થયું. જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે પોતે તો અહિંસક હતા, પણ છતાં એને થયું કે મને માત્ર બધા લોકો અહિંસક બન્યા છે, પ્રેમમાં સ્થિત બન્યા છે, પણ બધા લડી પડ્યા ને કેટલી મોટી હિંસા થઈ. ત્યારે તો કેટલા લોકોના જન્મમાં પડ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રેમથી લોકો જરૂર બદલાઈ શકે, પણ એ સ્થિતિ આપણી ઇસ તરફ પહોંચ્યા હોય તો. જેમ વાલ્મીકીના આશ્રમમાં સ્વાભાવિક વેર કરનાર પ્રાણીઓ પણ કરતા નહોતા, પણ એ સ્થિતિ બધાની વધી રહી. પણ છતાં મૈત્ર એટલે મને
મૈત્ર એટલે મિત્રતાનો ભાવ, બધા માટે મિત્રતાનો ભાવ, કોઈના માટે પક્ષપાત નહીં. બહુ મોટી એમ કે હૃદયની ઉદારતા જોઈએ. આપણે તો નાની નાની વસ્તુમાં અમારો છે અમિત્રતા. એટલે ગઈકાલે કે આપણી મિત્રતા કેવી કે મારો મિત્ર બીજા સાથે બોલવો જોઈએ નહીં, એ મારો મિત્ર માને હું કેમ જ કરે અને જો ન કરે તો તરત જ આપણે મિત્રતા દૂર કરીએ. પણ જે સૂર્ય છે, જળ છે, પૃથ્વી છે, એમ કોઈના માટે પક્ષપાત થયા વગર બધાને પ્રેમ કરો. આનું છે નિર્મમઃ મિત્ર. અને પછી એના લીધે શું થાય છે તો કે છે કરુણા. કરુણા બીજાને દુઃખી જોવે અને હૃદયમાં કેમ ઉપયોગી થવું. પ્રાણી માત્ર આપણે તો જીવદયાવાળા કેવું કરે છે, પ્રાણીઓને આપણે એક જ છોકરો હતો તો જતો રહ્યો, પણ કૂતરાને દવા કરવી, આમ કરવું, કોઈ દુઃખી જોવે અને એને કે મદદરૂપ થવા. તો કૂતરાના સંદર્ભ વાત કરી, આપણે મનુષ્યના સંદર્ભ વાત કરીએ કે કોઈ વ્યક્તિ કોઈ પણ દુઃખી હોય તો કેવી રીતે મદદરૂપ થવું. આર્થિક રીતે મદદ થઈ શકે, બૌદ્ધિક રીતે આપણે સક્ષમતા હોય તેને મદદરૂપ થઈ કે આ છોકરા માનતા નથી આવડતું, મારી પાસે મને હું ભણ્યો છું કે ભણી છું તો લાવ એને શીખવાડો. એ પણ કરુણા છે. કોઈ ભણતો કોઈ છોકરોનો તિરસ્કાર થતો હોય તો આપણે બી કંઈ બરોબર નથી, એનામાં એને ખીલવાની જરૂર છે. તો તરત જ બધાના હૃદયમાંથી કરુણા જાગે અને કે તમે આ બાળકને કચડી નહીં નાખતા, આ કોમળ, તરત જ આપણે તે મને કેવી રીતે મદદરૂપ થાવ. અથવા પ્રાર્થના. ઘણી વખત આપણે કોઈને કહેવા જઈએ તો સામેની વ્યક્તિને ખબર, એટલે કે તમને ખબર ન પડે, સામેની છોકરા સાથે આમ જ વ્યવહાર કરવો પડે. તો પછી આપણે એક જ કરી શકીએ પ્રાર્થના કે બાળકનો સારો રીતે વિકાસ થાય. કોઈને એ રીતે કચડાતા જોઈએ અને હૃદય કકડી જાય ત્યારે આપણે એને મદદરૂપ કરી શકીએ તો ઠીક છે, સામેની વ્યક્તિ આપણી મદદ સ્વીકારે તો ઠીક છે, પણ પ્રાર્થના તો જરૂર કરી શકીએ. આનું નામ છે કરુણા. બીજાને દુઃખી, બીજાને અન્યાય થતો જોઈએ, બીજાને બી થાય તો તરત જ મદદરૂપ થવું, એનું નામ છે કરુણા. એને અહીંયા દ્રષ્ટાંત રહેલું છે. એ તો પરમાંશ પરિવ્રાજક ઇત્યર્થ. શંકરાચાર્ય મહારાજ અને મધુસૂદનજી બંને કહે છે કે કરુણા એટલે દયા. કોઈને કોઈ પણ આવે, સ્વામીજી પણ હંમેશા કોઈ આવીને થાય તો મને કેમ મદદરૂપ થાવ, કઈ રીતે મદદરૂપ થાવ. પૈસાની રીતે મદદરૂપ કરવું જરૂર નથી, કોઈ રીતે મદદરૂપ થાવ. એ હૃદયમાં કરુણાની ભાવના સતત રહેતી છે. પછી છે નિર્મમઃ. ગઈકાલે પણ આપણે જોયું કે નિર્મમઃ એટલે કે દેહે અપે મમત્વ પ્રત્યે રહિત, એટલે કે એનામાં નિર્મમ એટલે મમત્વ મારું છે એવી ભાવના જન્મતી જ નથી. એ મમ પ્રત્યય કેમ એમ થાય છે, મમ પ્રત્યય રહિત, એનામાં મારું છે એવો ખ્યાલ જ ઉદ્ભવ થતો નથી. એના માટે પણ આપણે કંઈ વિચાર્યું ક્યારે ન થાય કે સામાન્ય શું થાય કે મેં કોઈ વસ્તુને ઉત્પન્ન કરી હોય તે મારું છે, આ મારા બાળકો છે, આ મારું મકાન છે, મેં બનાવ્યું છે, કેટલી મહેનતે બનાવ્યું છે, કેટલી બધી મહેનત કરી મેં. અમારો ધંધો, હું તો નીકળો ત્યારે મારી પાસે દોરી અને લોટો હતો, અત્યારે આટલો ધંધો વિકસાવ્યો, બધું કર્યું, મારી નીચે કેટલા લોકો કામ કરે છે, સરસ. પણ એના માટે મમકાર કરીએ અને એનાથી દુઃખ થાય છે કે નહીં? થાય છે. મારો બાળક છે માટે હું કોઈ પ્રમાણે ન કરી દુઃખી થઈ જઈએ, થાય. એ મારી વસ્તુ છે, આ મારું ધન છે. ગઈકાલે ચપ્પલ કોઈ બધું જતું રહે આપણે દુઃખ થાય, એ તો કોઈ કહેતા નથી મારું છે. એટલે એ વખતે આપણે વિચારીએ કે મારું શું છે. મને એમ થાય કે આ મેં બનાવ્યું, પણ એ પૈસા ક્યાંથી આવ્યા? મેં મહેનત કરી, મહેનત તે કરી, શક્તિ કોણે આપી, બુદ્ધિ કોણે આપી? એને એ રીતે વિચારીએ અને ધીમે ધીમે
મમકારમાંથી મુક્ત થવું, કારણ કે મમકાર મને દુઃખ આપનારો છે, જેવું સમજાય તો નહીં તો આપણે કંઈ કરવાના નથી. હવે આવે છે નિરહંકાર. પછીનો જે છે નિરઅહંકાર એટલે નિર્ગતા હમ પ્રત્યય, જેના પેલામાંથી હું છું એવો પ્રત્યય જતો રહે. મોટી વાત છે, પણ આપણે સામાન્ય રીતે અહંકાર શેના માટે થતો હોય છે? તો કે ધન માટે, પોતાના બળ માટે, પોતાના વિદ્યા જ્ઞાન માટે. હું તો આટલું ભણેલો છું. રૂપ માટે, કુલ માટે, પોતે ઉચ્ચ વર્ણનો છે, મેં તો આ બ્રાહ્મણ છે, વગેરે વગેરે. એ ઉચ્ચ વર્ણ માટે, આશ્રમ માટે અમે સંન્યાસી છે, એવું પણ માણસને થાય. અથવા તો મારે કોની સાથે સંબંધ છે? કોઈ ઓલા મોટા લોકો સાથે સંબંધ છે. કેટલી વસ્તુ પર આપણે અહંકાર કરતા હોય છે, અને એ અહંકાર ખરેખર લાંબો ટકતો નથી. ગમે તેટલો વિદ્યાવાન હોય વ્યક્તિ અને એક્સિડન્ટ થયો અને માથું ભટકાયું અને બધું જ પીએચડી કે કંઈ ભણેલું હતું બધું ભૂલાઈ ગયું. વેદના મંત્રો ભૂલાઈ ગયા, આખું ભાગવતના બધા શ્લોકો આવડતા એ પણ ભૂલાઈ ગયા. એટલે કોના માટે અહંકાર કર્યો? રૂપ પણ કાયમ રહેતું નથી, ધન પણ ગમે તેટલું મહેનત કર્યું, ક્યારે ધન જતું રહેશે ખબર નહીં. કરોડપતિ પણ બની જાય, કરોડપતિ બની જાય. એટલે ટૂંકમાં અહંકાર છે એ આપણે જેના માટે કરીએ છીએ એ કાયમ રહેતું નથી. પેલું સમજવાની એ જરૂર છે કે હું જેના માટે અહંકાર કરું છું એ કાયમ રહેવાનું નથી, એ જતું રહેવાનું છે. અને બીજું, ભક્ત છે એ તો જાણે છે કે એણે ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, અને શરણાગતિનું એક લક્ષણ શું છે? પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. ભગવાનને જે પ્રતિકૂળ છે મને જોઈએ નહીં. અને રામાયણજીમાં વાત આપણે કરી હતી કે ભગવાનને શું પ્રતિકૂળ છે? અહંકાર. અહંકાર એક અવિવેકનું પરિણામ છે. કોના માટે અહંકાર કરો? હું ધન માટે, રૂપ માટે, વિદ્યા માટે, સંબંધો માટે, કોઈના માટે જ અહંકાર કરું છું. એ ખરેખર સાચું છે અને એ મને આનંદ આપનારો છે? ના. હું જેના માટે અહંકાર કરું છું વસ્તુ જતી રહે, દુઃખી થઈ જવાના. માટે અહંકાર એટલા માટે બધા ભગવાન વાત કરે છે કે જેનાથી હું દુઃખમાંથી મુક્ત થઈ હંમેશા પ્રસન્ન રહું, એના માટે આ બધા મૂલ્યોની વાત થાય છે. આમ તો નાનીના લક્ષ્યની વાત થાય છે, પણ આપણા માટે એ મૂલ્ય છે. અને એટલા માટે વિચારીએ કે હું જેના માટે અહંકાર કરું છું એ કાયમ રહેવાવાળું નથી. અને ભક્ત તો વિચારે છે કે ભગવાનને કહ્યું છે કે મને અહંકાર મારા ભક્તમાં કોઈ ગમતો નથી, અને ભગવાન કોઈને કોઈ રીતે એનો અહંકાર દૂર કરે છે. કદાચ ત્યાં વાત કરે છે કે ગરુડજીને અહંકાર થયો હશે કે હું કાકભૂષણજી પાસે કેમ જાઉં, એક આંગળો છે, હું એની પાસે કેમ જાઉં? તો ભગવાને માયા રચી અને એમની પાસે જ એમને જ્ઞાન લેવા જવાનું થયું. એટલે કે અહંકાર એ ભગવાનને સ્વીકાર્ય નથી. ભક્તો તો કે મારે જોઈએ જ નહીં. અને અહીંયા તો શું કહે છે શંકરાચાર્ય મહારાજ? નિર્ગતા અહમ પ્રત્યય, જેનામાંથી અહમ પ્રત્યય જતું રહે છે. એટલે કે આ શરીર, મન અને બુદ્ધિ સાથે પોતાને ઓળખાવતો નથી. એ જાણે છે કે આ શરીર, મન અને બુદ્ધિ છે ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું. એ તો બહુ મોટી વાત છે, કારણ કે દેહ ભાવમાંથી ઉઠવું, આ શરીર ભાવમાંથી કે દેહ ભાવમાંથી ઉઠવું એટલું સરળ નથી. પણ આ તો અહીંયા શંકરાચાર્ય મહારાજ તો એટલું કહે છે કે નિર્ગતા અહમ પ્રત્યય, જેનો અહમ પ્રત્યય દૂર થઈ ગયો છે. એના માટે સરસ વાર્તા આવે છે કે એ જેનો અહમ પ્રત્યય દૂર થઈ ગયો હોય એ વ્યક્તિ કેવી હોય? તો સનકાદી એ લોકો જતા હશે અને એ વખતે માં પાર્વતી શિવજી સાથે જગત વ્યવહાર કે સૃષ્ટિ ઉપર વિહાર કરવા નીકળ્યા.
અને સનક સંતાદીએ જતા હતા પણ એમણે ભગવાનને પ્રણામ કર્યા નહીં. એટલે તમે બધાને જ્ઞાન આપ્યું છે, કારણ કે દક્ષિણામૂર્તિ રૂપે, તો તમે તમને પ્રણામ ન કર્યા. આ તો ટોળ્યા જેવા છે. એને માતાજી તો શ્રાપ આપી દીધો કે જાઓ તમે ઊંટ બની જાઓ. તમે નમ્યા જ નહીં, ઊંટ બની જાઓ. પછી જુઓ શું થાય છે. ઊંટ બની ગયા. પછી થોડા વખત પછી માતાજી પૂછ્યું કે કેમ છે હવે તમને? કારણ કે જ્ઞાની હતા એટલે એમને બધી જ્ઞાન તો હતું જ, એવું નહીં બદલાય, પણ જ્ઞાન તો એમનું ચાલુ જ હતું. એટલે કે તમને કેમ લાગે છે કે માતાજી તમે મારો ઉપકાર કર્યો? કેમ કે હવે તમારે સંધ્યા કંઈ કરવાની જરૂર નથી. ભૂખ લાગી મોઢું ઉપર કરી અને પાંદડા ખાઈ લઈએ છે. એને કેમ એને કોઈ પણ પરિસ્થિતિમાં યોની બદલાય તો પણ એને દુઃખ થયું નહીં, કારણ કે નિરઅહંકાર, અને અહંકાર જ નહોતો. માટે જે હોય છે બધું બરોબર છે. એટલે અહંકાર માણસને પ્રસન્નતા જ આપવા છે ના, નિરઅહંકાર પ્રસન્નતા આપે છે. અને એટલા માટે એણે મૂલ્ય બનાવ્યું કે નિરઅહંકાર, નિર્ગતા અહંકાર. અને પછી શું કહે છે? સમ દુઃખ એટલે શું? સમ દુઃખ, સમ દુઃખ સુખ, સુખ અને દુઃખમાં સમાન. એટલે આ કોઈ કેમ કહેવાય ને સલાહ નથી કે ભાઈ દુઃખ અને સુખ આવે તો સમાન લેવું જોઈએ. સલાહ નથી, આપણા માટે મૂલ્ય છે. કારણ કે માણસને સુખ કે દુઃખ બંને, સુખ થતું હોય કે દુઃખ થતું હોય એનું કારણ વિચાર્યું છે આપણે? સુખ ક્યારે થાય કે મને ગમતી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, મને ગમતો વ્યવહાર વ્યક્તિ કરે, મને સુખ થાય. અને મને દુઃખ ક્યારે થાય કે મને ગમતી પરિસ્થિતિ ન સર્જાય અથવા તો મને ગમતો વ્યવહાર કોઈ ન કરે તો મને તો દુઃખ થાય. એટલે કે મારા સુખને દુઃખનો આધાર જ્યાં સુધી જગતની પરિસ્થિતિ કે વ્યક્તિના વ્યવહાર ઉપર છે ત્યાં સુધી માણસ સુખી ને દુઃખી થવાનો છે. ઝોલા થવાનો જ ને, ઘડીકમાં સુખી કારણ કે પેલી વ્યક્તિ મને ગમતો વ્યવહાર કર્યો, આનંદ થઈ ગયો. થોડીક વાર પાછું શું થઈ જાય, કેમ આણે મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, મારું અપમાન કર્યું, મને માન ન આપ્યું, મને આદર ન આપ્યો, દુઃખી થઈ છે. અને સુખ અને દુઃખ જ્યાં સુધી મારા વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર છે ત્યાં સુધી માણસ સુખી અને દુઃખી એમ જોડા ખાધા જ કરવાના. અને મોટે ભાગે આપણે ધારીએ એવી પરિસ્થિતિ હંમેશા બનતી નથી. આપણે ધારીએ એવો લોકો વ્યવહાર કરતા નથી. એટલે કે મોટે ભાગે દુઃખી અને ક્યારેક સુખી. તો અહીંયા તો સુંદર બતાવે છે કે સમ દુઃખ સુખ, સુખ અને દુઃખમાં એ સતત એ સમ છે. એ ક્યારે બને? જે ભગવાન સમત્તમ યોગ યુજ્યતે, એટલે કે સમતા ક્યારે હોઈ શકે? તો હું કોઈ પણ કાર્ય કરું અને મારું ધાર્યું ન થાય. દાખલા તરીકે હું વેપાર કરું છું, એના માટે બધું પ્લાન કરું કે હું આ વેપાર કરું છું ત્યારે મને એનો નફો કદાચ 2 વર્ષ પછી પણ દેખાય, શરૂઆતમાં ન પણ દેખાય. બધો વિચાર કરીને કહ્યું અને કદાચ કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ અને આપણે ધાર્યું હતું એ પ્રમાણે ન પણ બની શકે, તો મારી તૈયારી એવી હોય, હું પ્રયત્ન જરૂર કરું પણ હું મારા વિચારને ફરીવાર બદલાવી શકું એવી શક્તિ, એ પ્રકારની તૈયારી હોય છે. અને જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને સ્વીકારી શકું તો સમત્તમ યોગ યુજ્યતે, તો મારામાં ક્ષમતા આવે. અથવા તો બીજા અર્થમાં કહીએ તો કર્મયોગી કેવો છે? સમત્તમ. કર્મયોગી એટલે કે એ કર્મ કરે છે અને એ કર્મ કરે છે ત્યારે ધર્મના આધારે, મૂલ્યોને આધારે કર્મ કરે છે અને ફળ મળે ત્યારે પ્રસાદ રૂપે સ્વીકારે છે. તો સમત્ત સહજ છે, કોઈ પ્રતિક્રિયા થવાની નથી. બધો જ પ્રયત્ન કર્યો, બધી જ મહેનત કરી અને કદાચ પરીક્ષામાં ઓછા માર્ક્સ પણ આવ્યા તો પણ ભગવાનનો પ્રસાદ છે. અને કદાચ સારા માર્ક્સ આવ્યા તો પણ એની જ કૃપા છે. જેમ ભક્ત છે એ સુખ દુઃખમાં સમાન રહી શકે. આ કર્મયોગી છે એ પ્રસાદ બુદ્ધિથી રહે છે અને પેલો ભક્ત છે એ સમજણ છે. શું સમજણ છે? કે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય છે
પરિસ્થિતિ એવી જ હોય છે કે દુઃખદાયક જ હોય, જેમ કે કોઈનું સ્વજનનું મૃત્યુ. બાકી આમ તો કેટલી પેપરો વાંચતા હોય કે ભાઈ આમ થયું ને પેલું થયું, કોઈ વ્યક્તિ મૃત્યુ પામીને અને આમ થયું, ઘણી બધી વસ્તુ વાંચતા હોઈએ પણ દુઃખ થતું નથી. ઘણી વખત તો આપણે જતા હોય રસ્તામાં અને કોઈને લઈ જતા હોય, 2 મિનિટ એક બાજુ ઊભા રહ્યું કે કોઈ જતું વિચારો અને શરીર છૂટી ગયું, પછી કોણ હતું? દુઃખ થઈ જાય કે અરે આ તો આપણા નજીકની સંબંધી છે એ ગયા. કે દુઃખનું કારણ મારી નજીકની વ્યક્તિ અને દુઃખનું કારણ માણસને વધુ દુઃખનું કારણ છે મૃત્યુ. આ બધી પરિસ્થિતિમાં પેલો ભક્ત શું છે? સમમાં, દુઃખમાં અને સુખમાં સમ એટલે કે એ જોવે છે કે આ બધું જ જે કંઈ ઘટના ઘટી રહી છે એ મૃત્યુ હોય, સ્વજનનું મૃત્યુ હોય કે પોતાનું પણ. જેમ નરસિંહ મહેતા, એના પ્રિય એના પત્ની પણ ગયા, પુત્ર પણ ગયો, બરોબર, ભગવાનની જે ઈચ્છા ગમી તેમ. ભલે કે છે સુખે ભજશું શ્રી ગોપાલ, પણ એ તો બરોબર છે, પણ એને સ્વીકાર કર્યો. જે કંઈ ઘટના ઘટે છે એનો પ્રેરક મારો પ્રભુ છે. આ પરિસ્થિતિ પ્રભુ આપે છે અને કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર એ ભગવાનની પ્રેરણાથી થયેલો છે. માટે મારે એને સુખ પણ ન માનવું કે દુઃખ પણ ન માનવું. જે છે બરોબર છે, પ્રસન્નતા બસ એ ભગવાનમાં લીન છે. જેમ કે ભૂષણજીજી હમણાં જ આપણે વાંચ્યું, કાકભૂષણજીને એ જ્યારે લોમસ ઋષિ પાસે ગયા અને સતત લોમસ ઋષિને લાગ્યું કે આ ખરેખર વેદાંતનો અધિકારી છે, વેદાંતનું જ્ઞાન પચાવી શકે એવી તૈયારી છે, એટલે એમને સતત અદ્વૈત તત્વની વાત કરે અને એના સ્વીકાર કરે નહીં. ત્યારે એમને શ્રાપ આપ્યો કે જ્યાં તું ભાગલો બની છે, કેમ કે તું સતત શંકા જ કરે છે, સાંભળતો જ નથી. આ તો મારી વાત ક્યાં છે? શાસ્ત્રની વાત છે, અને છતાં તમે સ્વીકાર કરો મને કાગડો બની જા. તો હું પ્રસન્નતાથી જતો રહ્યો, કારણ કે મને એક જ વિચાર આવ્યો કે આ મુનિય શ્રાપ નથી આવ્યો, મારા ભગવાને એની બુદ્ધિને બદલાવી નાખી માટે એમણે મને શ્રાપ આપ્યો. એટલે હું જતો રહ્યો. આ ભક્તની રીત છે જોવાની. અને પછી થોડીક વાર આગળ ગયો ત્યારે મુનિ પાછા મને બોલાવ્યા, કારણ મારા ભગવાને બુદ્ધિ એની ફેરવી નાખી અને એને થોડું કે મેં આ શ્રાપ આપ્યો એ યોગ્ય નથી. એ બંને પરિસ્થિતિમાં શું જોવે છે? ભગવાનની પ્રેરણા. કંઈ પણ પરિસ્થિતિ એને શું લાગે છે? પાછા મુનિને બોલાવ્યા, એને આશીર્વાદ આપ્યો, બધું છે, પણ એ પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ થાય ત્યારે પણ ભક્ત શું છે? ભગવાનની લીલા, ભગવાનની પ્રેરણા જોઈએ છે. એને કોઈના માટે દ્વેષ પણ નથી થતો, અલ્પેષ્ઠા, કોઈના માટે દ્વેષ નથી થતો, અને પોતાની સાથે જે કંઈ ઘટના ઘટે છે એમાં સુખ આવે તો એકદમ ભસ્મ છલકાઈ જઈએ. અને આપણે જોયું છે કે સુખમાં પણ ઘણા લોકોએ પોતાની સંપત્તિને નુકસાન કરેલું છે. આપણે જીતી ગયા ક્રિકેટમાં અને લોકો આનંદમાં કેટલા લોકોને બધા કરી નાખ્યા છે નુકસાન સંપત્તિના. સુખ કે દુઃખ બંને દુઃખદાયક જ છે, પણ ભક્ત છે એ ભગવાનની પ્રેરણાથી થયેલું છે. કર્મયોગી કર્મને પ્રસાદ માને છે અને જ્ઞાની, કારણ કે તો જાણે છે કે જે કંઈ ઘટના ઘટે છે તો વેશના સ્તરે છે, અનાત્માના સ્તરે છે, અને માટે એ મને કોઈ સ્પર્શી શકે ને, હું તો ઉપદ્રષ્ટા મનતા છું, માટે સમ દુઃખ ક્ષમી. એટલે ભક્તની, કર્મયોગી અને છેલ્લે જ્ઞાની, આ બધાની સ્થિતિ કેવી છે કે પોતે સુખ અને દુઃખમાં સમ રહી શકે છે. પણ આ આપણે વાત કરીએ કે સલાહ નથી, આપણે આપણી શક્તિને સમજીને પરિસ્થિતિમાંથી સમજવાનો ભાવ લાવીએ, એના માટે પ્રયત્ન કરવો પડે. સ્વામીજીની વાર્તા પછી યાદ આવે છે કે સ્વામીજી વાર્તા કે આના માટે એક શેઠ હતા અને એ પ્રદેશમાં વેપાર બહુ કરતા હતા. ગયા હતા ખાસ, ખૂબ કમાયા. પછી કીધું મારા દેશમાં, ભારત દેશમાં પાછો છો. વાહનમાં બધું સામાન મૂકીને, સરસ વાહન હતું, બી ખરાબ હતું, અને વેલા આવતા રહ્યા. અને પછી કીધું તમે બધું સામાન લઈ એની પત્નીને બાળકોને લઈને તમે બધા પાછા આવજો, મુનિને કીધું બીજાને. અને પોતે વહેલા આવ્યા હતા કે જેથી પાછું અહીંયા ભારતમાં બધી વ્યવસ્થા કરી શકે. અને
તે મને આવીને કહ્યું કે અરે રે શેઠજી શું કરું, શું થયું? તો કે વાંટ ડૂબી ગયા આપણા. હે હે એમ થયું હશે, ભગવાને ગમ્યું. પણ શેઠજી વાંટ તો ડૂબી ગઈ, આપણી સંપત્તિ ગઈ તો બરોબર છે, પણ તમારા પત્ની પણ હતા વાણમાં, એ ડૂબી ગયા. હે હે તરત બીજી ક્ષણે ભગવાને ગમ્યું તે તમારા બાળકો પણ ગયા. હે બીજી ક્ષણે જે પ્રભુને જે ગમ્યું તે. એટલે કે આ સમજ દુઃખ સુખ દુઃખ, હા આ કોઈ મૂલ્ય નથી, પણ જો ભક્ત છે એના માટે આ શું છે કે સુખ દુઃખમાં માણસ ફસડાય પડે, દુઃખીમાં તો માણસ ફસડાય જ પડે. અને ભગવાન પરનો વિશ્વાસ પણ ગુમાવેલા કેટલાય લોકોને જોયા છે. પણ જે ભક્ત છે સો વટ સમજી કે સો વટ ભલે દુઃખ તો થાય, પણ બીજી ક્ષણે થોડીક ક્ષણમાં એ બહાર નીકળી શકે. એના ભક્તની ભાવના હોય કે કર્મયોગી દ્વારા કર્મ થતો હોય, આ સમજણ સાથે એ જ્ઞાનથી તો જ માણસ સુખ દુઃખ રહી શકે. હવે પછીનું મૂલ્ય છે ક્ષમાવાન. ક્યાં અહીંયા કે છે આક્રોશન તાડનાદિ અપી ન વિક્રિયા આપદ્યતે. ક્ષમાવાન એટલે કે આકૃષ્ટ છે, કોઈ એને મારે, એનું અપમાન કરે, એને કહેવાય ને તાડી તસ્ય, છતાં પણ એનામાં કોઈ પ્રકારની વિક્રિયા જન્મતી નથી, એટલે કે ક્રોધ જન્મતો નથી. એવું થયું ને. ક્ષમા એટલે શું કે ક્રોધનો અભાવ. ક્ષમા એટલે કે સ્વીકાર. બહુ મોટો ગુણ છે અને ખરેખર કૌટુંબિક જીવનમાં આ બહુ જ મૂલ્યવાન છે. અત્યારે તમે જુઓ તો કુટુંબમાં સતત સંઘર્ષ થયો થતો હોય, એકબીજાને તોડી જ પાડતા હોય, ભલે બહારથી ગમે તે કહેતા હોય, પણ આમ કેવા જે થાય છે, અવાજ કપાઈ શકાય કે ક્યારેક. કુટુંબ માટે, કારણ કે કુટુંબ વ્યવસ્થા તો બહુ સુંદર છે. કુટુંબમાં પ્રેમ ભાવ હોય તો સ્વર્ગ જેવો સુખ છે. કુટુંબના સભ્યો સાથે પ્રેમથી રહેતા હોય, એકબીજાનો સ્વીકાર કરી રહેતા હોય તો ખરેખર સ્વર્ગથી પણ ઉત્તમ વસ્તુ છે. દેવતાઓને પણ દુર્લભ આ સંબંધો છે આપણા, જ્યાં એકબીજાની કાળજી લેવાતી હોય, એકબીજાને કોઈ પણ પરિસ્થિતિ એવી આવી હોય તો એકબીજાના હાથથી હાથ કે ખભે ખભા જોડીને મનુષ્ય જ રહી શકે, બીજા કોઈનામાં નથી. આ પણ છતાં અત્યારે આ ક્ષમાનો ગુણ એટલે કે સ્વીકાર, સહન શક્તિ, ઘણી વખત ક્ષમાને સહન શક્તિ સાથે કહે છે. એવું કરતા કરતા સ્વીકારનો અભાવ, સહન જ નથી કરી શકતો માણસ. કોઈ વ્યવહારના, કુટુંબના કોઈ વ્યવહાર, કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર જરા આપણે ગમે એવો ન થાય એટલે તળ ને ફળ. આ કાકા એવો વ્યવહાર કર્યો એની સાથે સંબંધ બંધ, ઓલા આવો વ્યવહાર કર્યો એની સાથે સંબંધ બંધ, બધા સાથે સંબંધ બંધ કરીશ તો કરીશું તો ના રહે, એકલો પડી જશે માણસ. તમે જો એકલો બને, કેમ? આ બરોબર નથી, પેલી વ્યક્તિ બરોબર નથી, એટલે એની સાથે સંબંધ બંધ, સ્વીકાર જ નથી કરાતો. કોઈના વ્યવહારને સ્વીકાર કરી શકતો નથી. ખરેખર મનુષ્યને ભગવાને બુદ્ધિ અને લાગણી આપી છે, પ્રેમ આપ્યો છે. કુટુંબમાં પણ જો આ સમજણ હોય ને તો કુટુંબ નંદનવન બની જાય અને પછી બધા સંબંધો પણ સરસ થઈ શકે. પણ આમ તો સ્વીકારી શકીએ નહીં, બધો વ્યવહાર આવો થોડો દ્વેષ, સંબંધ છોડી દો, આને આમ કર્યું તળ ને ફળ, તારે મારા ઘરે આવું નહીં, તારે મારા ઘરે આવું નહીં, હું તારા ઘરે આવીશ નહીં. શું થાય? તમે એકલા પડી જશો અને એકલા જોડો પછી વિચારો ડિપ્રેશનમાં જતો, મારું કોઈ છે જ નહીં. જરા સમજો તો ખરા કે આપણે નાની નાની વસ્તુમાં, તમે જો બીજા બધાને સ્વામીજી હંમેશા કહે કે આપણે બધાને ક્ષમા એટલે કે સ્વીકાર, બધાને ક્ષમાનો લાભ આપીએ. કોઈ પણ વ્યક્તિ આપણે કૂતરો ઘસે દાખલા તરીકે, તો આપણે શું કરીએ? બહુ મદદ કાઢીએ, ઘણા લોકોને પથ્થર મારે, પણ આપણે કે
કીધું, કૂતરાનો સ્વભાવ જ છે બસે. બરાબર, સ્વામીજી કે શાકવાળો હોય ને, શાકવાળો એ તો ઘણી વખત કહી દે કે તમે નહીં રહી શકો, જતા રહો. અથવા તો કંઈક આપણે કહી દે કે રિક્ષાવાળો તમને રિક્ષામાં જવું હોય અને કદાચ આપણને કે નહીં તમારે ન લઈ જાય તો આપણે કંઈ ગુસ્સે નથી થતા. પણ આપણી નજીકની વ્યક્તિ હોય, એના કુટુંબની વ્યક્તિ હોય, એનું જરાક નાનકડું વર્તન આપણે સહન નથી કરી શકતા અને તરત જ સંભળાવી દઈએ અને સતત મનમાં યાદ રાખીએ, મારા જેઠાણી આમ કર્યું, મારા સાસુએ આમ કર્યું, એટલે આમ કર્યું. બહારથી આપણે લાગે કે હા કેવા સરસ છે, પણ જરાક જો તક મળે ને તો સતત અંદરથી વિરોધ થાય અને એથી એ વિરોધની અસર કુટુંબમાં થાય છે. જ્યાં સ્મૃતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપત્તિ. જ્યાં પ્રેમ છે, ક્ષમા છે, એ બધું જ આવવાનું છે. સંપત્તિ બધા પ્રકારની સંપત્તિ ત્યાં સામેથી આવવાની છે, પણ એક જ વસ્તુ છે ક્ષમા અથવા તો પ્રેમ. અને ક્ષમા એટલે સહનશીલ કરતા જેવા વ્યક્તિ છે એવો સ્વીકાર. ક્ષમાનો એટલે એકોમોડેશન, વ્યક્તિ જેવી છે એવો સ્વીકાર. કારણ કે આ વ્યક્તિનો સ્વભાવ, મારી સાસુ તો આવા છે, પેલા આવા છે, બરાબર છે. તો ઘણી વખત કહીએ કે તું અગ્નિ છે, અગ્નિમાં તું હાથ નાખે છે ના, ગેસમાં હાથ નાખવા જાય છે, ગેસ ચાલુ કરે અને પછી આપણે હાથ નથી નાખતા, રસોઈ પકાવી લઈએ છીએ. કેમ? કારણ કે ભગવાનને અગ્નિનો સ્વભાવ આવો જ બનાવેલો છે, બરાબર છે. તો કુટુંબના બધા સભ્યમાં હું આવી છું, કારણ કે બધાને ભગવાનને ગુણ અને દોષ બધામાં રહેલા છે. કેટલાકમાં ગુણ વધારે હોય, કેટલાકમાં દોષ વધારે હોય, પણ ભગવાને બનાવેલા છે. ભક્ત શું જોવે છે? ક્ષમા એટલે ભક્ત જુએ છે કે આ વ્યક્તિમાં આ પ્રકારના દોષ ઉણપ છે, તો હું જે મારી ઉણપને સ્વીકારું છું, મારા દોષને સ્વીકારું છું, તો ઘરના લોકોને કેમ ન સ્વીકારી શકું? પણ એના માટે કેવી રીતે સ્વીકારી શકાય? જ્યારે મારું હૃદય વિશાળ બને ત્યારે. મારું હૃદય વિશાળ બને એના કરતાં પણ હું મારી જાતનો પહેલાં તો સ્વીકાર કરું, તો જ બીજાનો સ્વીકાર કરી શકું. બહુ મોટો નિયમ છે. આપણે આપણી જાત માટે ફરિયાદ હોય છે, આપણે આપણી જાતનો સ્વીકાર કરી શકતા નથી, કારણ કે આપણે જાતને સતત કેમ કરતા સ્પર્ધા. જો તમે જો ગાય અને ભેંસ બંને દૂધ આપે, પણ એ લોકોને ક્યારે સ્પર્ધા હોતી નથી કે ગાય ભેંસને એમ ન થાય કે હું ગાય કરતાં વધારે દૂધ આપું છું, મારું દૂધ જાડું હોય છે, એટલે ઓછા દૂધમાં એ લોકો એટલું બધું કાર્ય થાય છે. અને ગાયનું દૂધ પાતળું, અને છતાંય લોકો ગાયની પૂજા કરે. એવું ક્યારે આપણે જોયું છે ગાય અને ભેંસમાં સ્પર્ધા થઈ હોય? કારણ કે સ્પર્ધા થાય એટલે પછી આપણે સ્વીકાર કરી શકીએ નહીં, એટલે આપણે ક્ષમા આપી શકીએ નહીં. એક કારણ એ છે કે સ્પર્ધાનો અભાવ, એ ક્ષમા. અને તો આપણે બીજાને સ્વીકારી શકીએ. સ્વીકાર એટલે ક્ષમા, રાઈટ. અથવા બીજું એક મહત્વનું, તો આપણે બાહ્ય વાત કરી, પણ મારી જાતનો જેટલા અંશે સ્વીકાર કરીશ તો બીજાનો સ્વીકાર કરી શકીશ. નહીં તો નાની નાની વસ્તુ આપણે પકડાઈ જઈ, ગુસ્સે થઈ જઈએ. એના નાની વાત તૈયાર આવે. એક રાજા હતા, એને ત્યાં રાજ પુરોહિત આવે કર્મકાંડ કરાવવા માટે, અને કંઈક ભૂલ થઈ ગઈ એટલે એમને ગુસ્સો આવ્યો અને તમે નકામા છો, અને રાજ પુરોહિત તરીકે એનું પદ લઈ લીધું. આ પૈસાની ઇન્કમ ક્યાં આવી? ગરીબ જ થઈ ગયા અને બિચારા દુઃખી થવા માંડ્યા. અને એમાં બન્યું એવું કે રાજાને ત્યાં જે કચરો વાળવા માટે આવે એ એમણે રાજ પુરોહિતને જોયા, કે તમે આટલા દુઃખી કેમ છો? તો કે રાજાએ મારું આવું કામ કર્યું, મને રાજ પુરોહિત તરીકે નિષ્કાસિત કરી દીધો છે, મારી તો નોકરી જ જતી રહી છે, મારી આજીવિકાનું શું માટે હું દુઃખી છું. તો કે કાંઈ નહીં રાજા, હું પુરોહિતજી હું પ્રયત્ન કરીશ તમને ન્યાય મળે એના માટે, કારણ કે કરુણા એ વચ્ચે એનામાં કરુણા હશે. એટલે રોજ વાળવા જાય ને, અંદર તો જવાય જ નહીં એ લોકોને, વાળવા જાય એટલે રાજાજી તમે સાંભળો, મને ન્યાય આપો. રોજ કે રોજ શું છે, એને કયો ન્યાય જોઈએ છે? આને પણ શું છે ભાઈ તારે રોજ કીધા કરે છે? તો કે રાજાજી તમે મારા ભાઈને તમારે ત્યાં બંદીવાન બનાવ્યો છે, મારા ભાઈને તમે તમારા
અને એના ભાઈને હું મારા રાજમહેલમાં આ લોકો રહેવા દઉં? જે હું એને અડતો નથી એને મારા રાજમહેલમાં રહેવા દઉં? આ કેમ એવું કહે છે? ભાઈ તારા તમને અંદર પ્રવેશ નથી તો મેં તારા ભાઈને કેવી રીતે બદલી લેવાનો તારા મારા રાજમહેલમાં? તો કે ક્રોધને, ક્રોધ તો એ જ છે ચંડાલ. હા, તરત જ એને યાદ આવ્યું કે મેં રાજપુરોહિત ઉપર શું કર્યું હતું? ક્રોધ. કેમ? એનો સ્વીકાર કર્યો ને, એને ક્ષમા આપીને એની નાનકડી ભૂલને મેં સ્વીકાર ન કરી ક્રોધ કર્યો અને એટલા માટે એમને આવું કાર્ય કર્યું. રાજા હસવા લાગ્યા અને પુરોહિતને પાછા બોલાવ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો આપણે સ્વીકાર ન કરી શકીએ તો એ ક્રોધ આવે. એટલે જ્યારે ક્રોધ આવે ત્યારે આપણે વિચાર કરીએ કે કેમ ક્રોધ આવ્યો? કારણ કે મેં વ્યક્તિનો સ્વીકાર કર્યો નહીં, એને ક્ષમા આપીને. અને ક્ષમા ઘણી વખત આપણે થાય કે આપણે જ ક્ષમા આપવાની બધાને, પણ ક્ષમા આપવું વીરસ્ય ભૂષણ. ક્ષમા એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આંતરિક બળ હોય, આંતરિક શક્તિ હોય તો તમે બીજી વ્યક્તિને ક્ષમા આપી શકો. ક્ષમી નહીં તો તમે તરત જ સંભળાવી દો, કારણ કે અંદર એ આંતરિક શક્તિ, આંતરિક વિશાળતા જેવા છે આ લોકોને સ્વીકારવાની શક્તિ હોય એ તો બળ છે. એટલે આપણે હંમેશા કહીએ છીએ ક્ષમા વીરસ્ય ભૂષણ. જે ક્રોધ કરે છે ને એ તો દુર્બળતા છે, અસ્વીકાર કરે છે એ દુર્બળતા છે. અને તમે વિચાર કરો કે જો જીવનમાં ખાસ તો આપણે વાત કરતા હતા કે આધ્યાત્મિક ઉન્નતિ માટે તો ક્ષમા બહુ જરૂરી છે. એ તમારું મન વિકસિત રહે, પણ કૌટુંબિક જીવનમાં પણ જો આ ક્ષમા આવી જાય, બધાને જેવા છે તેવા સ્વીકારીએ. જો અગ્નિને સ્વીકારવું, અગ્નિ જેવો છે તેવો સ્વીકારીએ. પછી ઇલેક્ટ્રિસિટી હોય તો પણ આપણે ધ્યાન રાખીને એનો ઉપયોગ કરીશું. આંગળા નથી નાખતા, આંગળા નથી નાખતા ને એ રીતે લોકો જેવા છે સંબંધોમાં એને જેવા છે એવા સ્વીકારીએ. ભગવાને લોકોને આવા બનાવ્યા છે. મને આપ્યું છે તો એનામાંથી બીજું સુંદર છે, એમાંથી સુંદરતા શોધીએ. જેમ ગઈકાલે વાત કરી કે ધ્યાન પણ કરી શકીએ. કારણ કે કૌટુંબિક જીવનમાં આપણે આપણા લોકો સ્વીકાર કરી શકતા નથી કે મારા પતિ તો આમાં જ છે, મારી પત્ની તો આવી જ છે, આ વ્યક્તિ આવી જ છે. કુટુંબના સંદર્ભમાં વાત કરી છે. કારણ કે ક્ષમા હોય તો કુટુંબ કેટલું સ્વર્ગ બની છે, જીવન જીવવા જેવું લાગે. પણ એના માટે ધ્યાન પણ કરી શકાય કે મારા પતિ આવા છે. કહેતા હોઈએ કે આ વ્યક્તિ આવી છે તો આપણે સામાજિક શાંતિથી બેસીને કાલે કીધું તો છતાં અત્યારે ફરીવાર યાદ અપાવજો કે એણે મને ક્યારેક તો આનંદ આપ્યો છે કે નહીં, એણે ક્યારેક તો મારી સાથે સારો વ્યવહાર કર્યો છે કે નહીં. બસ યાદ કરો, ઓલી વસ્તુને ભૂલી જાઓ, પ્રયત્ન કરો. કારણ કે એ પરમાત્મા છે. સારો વ્યવહાર કર્યો, મને આનંદ આપ્યો એ સાચું છે. જે વ્યવહાર ખરાબ છે, મારો તિરસ્કાર કર્યો એ સત્ય નથી. સત્ય તો પરમાત્મા છે. અને જે પ્રેમ આનંદ આપ્યો એ સત્ય છે. એનો વિસ્તાર કરતા જઈએ તો કુટુંબમાં પ્રેમનો ભાવ રહે. અથવા તો ક્ષમા. આપણે કોઈને દુઃખ આપ્યું હોય તો મનમાં ભલે આપણે એની પાસે કદાચ આપણે એવા સ્થાનો પર હોઈએ કે આપણે એને ક્ષમા ન માગી શકીએ, પણ મનોમન તો માગીએ ને કે ભગવાન મેં એને દુઃખ આપ્યું છે, મારાથી એનો સ્વીકાર નથી થયો, તો હું ખરેખર હૃદયથી એને ક્ષમા માગું છું. તો પણ કુટુંબમાં એની અસર થાય. આપણા વ્યવહારની, આપણા વિચારની અસર થાય ને થાય છે. ખાલી તમે ઉત્તમ કોને બહારથી તમે કોઈ ક્ષમા ન માગી શકો તો કાંઈ નહીં, પણ હૃદયથી જ્યારે મારાથી કુટુંબની જ વાત કરી છે અત્યારે તો કે જે સ્વર્ગ બની જાય. પછી આધ્યાત્મિક ઉન્નતિ તો જરૂર થવાની જ છે, પણ કુટુંબમાં પણ આજે ખબર નહીં માઇક આપણું કેટલું કામ આપે છે. કુટુંબમાં પણ જ્યારે આપણે આપણા માટે મૂલ્ય બનાવીએ કે મારાથી કોઈને દુઃખ પહોંચે તો હું મનોમન તો જરૂર ક્ષમા માગું. વિશેષ આપણે આવતીકાલે જોઈશું, હવે પછીના વખતે જોઈશું. પણ આવું સુંદર
ટોપિક અથવા કે વિષય છે કે ક્ષમા એ કુટુંબમાં પણ અનિવાર્ય છે, તો કુટુંબ સ્વર્ગ બની જાય, શાંતિવાળું બની જાય, જીવન જીવવા જેવું લાગે. એટલા માટે થોડુંક વિસ્તાર કરીશું. અહીંયા અટકે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.